પોતે જે કાંઈ જાણે છે તે બીજાને કહેતો નથી તે મહાપાપી છે। મહાભારતમાં જુઓ, પહેલાં નિકુળજી ગળી ગયા, તેનું કારણ તે તુકારે બોલાવતા હતા પોતાના ભાઈઓ અને ભગવાનની મદદથી। તો યાદ રાખો કે આજથી કોઈને તુકારે ન બોલાવો, પોતાનાથી મોટાને તમે કરીને બોલો। બીજે નંબર, સદૈવ જોશી ત્રિકાળ જ્ઞાની ગળવાનું કારણ દુર્યોધન સાથે જુગાર રમવામાં પૂછવા છતાં હા પાડી। તે પોતે ત્રિકાળ જ્ઞાની હતા, જાણતા હતા કે આપણે હારી જશું, છતાં હા પાડી। તો મનુષ્યને યાદ રાખો, આજથી જુગાર ન રમો, આજથી પ્રતિજ્ઞા લો કે હું જુગાર નહીં રમું। ત્રીજા, અર્જુનજી ગળવાનું કારણ શ્રી કૃષ્ણ પાસે પોતાનો રથ હકાવ્યો અને પ્રભુને પોતાનો દાસ એટલે નોકર બનાવ્યા। તો આજથી નક્કી કરો કે પોતાના કરતાં વધારે જ્ઞાની છે તેમને પોતાની સેવા કરાવવી કે તેમને નોકર ન બનાવો, તે મોટું પાપ છે। ચોથા, ભીમ ગળવાનું કારણ તાનમાં આવે છે ત્યારે ગમે તેવાનું અપમાન કરતા હતા। તો જ્યારે રાયસુ યજ્ઞ પોતાના પિતાને સર્ગ માટેની બધાને શ્રી કૃષ્ણએ કર્મ સોંપ્યું ત્યારે ભીમે કહ્યું, તમે બધાને કર્મ બતાવો છો તો તમે શું કરશો? તો શ્રી કૃષ્ણ કહે, તમો કહો તે હું કર્યું। તો કે તમો બધાની એઠવાડ ઉપાડો કહીને અપમાન કર્યું। તો એઠવાડ ઉપાડવી અમૂલ્ય કર્મ છે। આજે લોકો હજારોને ભોજન કરાવે છે પણ કોઈ પણ એઠવાડ ઉઠાડતા જ નથી। તો બધાને અભિમાન છે અમે કંઈક છીએ। તો આજથી આ વિડીયો સાંભળીને મતલબ કે એઠવાડ ઉપાડો। પાંચમી, દ્રૌપદી ગળવાનું કારણ 5 પતિ હતા છતાં અર્જુન ઉપર વધારે પ્રેમ રાખતા હતા। તો એક પ્યારું ને બીજું ડબલું, તે સખુ પખુનું બાપ મોટું છે। તો સંયુક્ત કુટુંબમાં એક છોકરો સારો ને બીજો ખરાબ લાગે છે, તેવું ન કરો, તે પાપ છે। છઠ્ઠા, ધર્મરાજાની ટચલી આંગળીનું ટેરવું ગળ્યું। પોતાના દોણ ગુરુ આગળ અશ્વત્થામા મૃત્યુ વિશેનું ખોટું બોલ્યા હતા, તે પણ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી। તેવા મહાન ધાર્મિક પાંડવોને આ પાપ છોડતું નથી તો ભોગવવું પડ્યું છે। તો વિચારો કે આપણે જુગાર, દારૂ, જીવિસા, ચોરી, જૂઠ બોલવું, નશો કરવો